એક સામાન્ય ગેરેજ, એક બાઇક અને જૂજ રૂપિયાની લેવડ દેવડ. આટલી નાની વાતમાં શું કોઈ જીવ લઈ શકે ખરા? અરવલ્લીમાં બનેલી આ ઘટનાએ આ સવાલ દરેકના મનમાં ઊભો કરી દીધો છે. એક યુવક પર થયેલો ઘાતકી હુમલો જેણે સમગ્ર ગામને હચમચાવી દીધું. શું છે આ લોહિયાળ કાંડ પાછળનું અસલી કારણ? અરવલ્લીના મોડાસામાં બની એક ક્રૂર ઘટના. એક ગેરેજ બહાર શરૂ થયેલી માથાકૂટ એ હદે પહોંચી કે સ્ટીલનું જમ્પર બન્યું મોતનું શસ્ત્ર અને ક્ષણભરમાં જ લઈ લીધો એકનો જીવ. આખરે એવું તો કયું કારણ હતું કે સરેઆમ ક્રૂરતાની હદ વટાવવામાં આવી? અરવલ્લીમાં આવેલ એક હોસ્પિટલ અને ત્યાંના શબઘરના પ્લેટફોર્મ પર ચત્તો પડેલ એક યુવક કે જેની આસપાસ કેટલાક લોકો એકઠા થયેલા છે અને તેને CPR આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જીવ બચાવવા માટે તેના ભાઈ સહિતના પરિજનો હવાતિયા મારતા નજરે પડી રહ્યા છે. તેમ છતાં શરીરમાં કોઈ સભાનતા ન જોવા મળતા સગો ભાઈ પોતાના ભાઈના દેહને લઈ 2 હોસ્પિટલ ફર્યો, પરંતુ ભાઈના દેહમાં જીવ ન રહ્યો. નજરો સમક્ષ ભાઈ તો હતો, પરંતુ તેનો દેહ નશ્વર હતો. 2 હોસ્પિટલના ડોક્ટર્સ તેના ભાઈનું મોત નિપજ્યું હોવાનું કહ્યું, પરંતુ સગા ભાઈ સહિત તમામ પરિજનોનું મન માનવા તૈયાર નહોતું. ભાઈનું મોત નિપજી ચૂક્યું હતું કે પરિજનો ડઘાઈ ગયા. મોતની ખબર આખા મહોલ્લામાં ફેલાતા લોકો રસ્તા પર આવી ચડ્યા. તો આ તરફ જે વ્યક્તિનું મોત નિપજ્યું તે કોઈ આકસ્મિક નહોતું. એક એવી ઘટનાના ભોગમાં તેનો જીવ ગયો જે અચાનક આંધીની જેમ સર્જાઈ અને ચક્રવાત બની બધું જ તહેસ નહેસ કરી નાખ્યું. જાઉલ જાકીરભાઈ મુલતાની કે જેની ઉપર એક ઘા એવો કરાયો કે તે પોતાનો હોશ ખોઈ બેઠો અને બેહોશ થઈ જતા જ તેના પ્રાણ પખેરું ઉડી ગયા. આ વાત વાયુ વેગે મોડાસાના રાણા સૈયદમાં શું ફેલાઈ કે લોકો રસ્તા પર આવી ચડ્યા. જ્યાં જુઓ ત્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટેલા જોવા મળ્યા. તો આખી હકીકતની જાણ પોલીસને થતા તાબડતોબ પોલીસે પણ સ્થિતિ વણસે નહીં માટે તુરંત પગલાં ભર્યા અને બંદોબસ્ત ગોઠવી દીધો. એક તરફ મૃતક જાઉલના ભાઈની ફરિયાદ લેવામાં આવી, જેમાં અશરફભાઈ ઉર્ફે ગુચ્છા અજમેરી નાથુભાઈ મુલતાની, જાવેદભાઈ નાથુભાઈ મુલતાની, હારૂન યુસુફભાઈ મુલતાની નામના વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. કારણ કે મૃતક જાઉલ કામ કરતો હતો બાઇક્સ રિપેરિંગનું અને તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી જાઉલને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. મૃતકના ભાઈના કહેવા મુજબ 9 સપ્ટેમ્બર 2025ના રોજ જાઉલ તેના ગેરેજ પર કામ કરતો હતો. ત્યારે બપોરના સમયે 4 આરોપીઓ તેના ગેરેજ પર આવ્યા અને બાઇક સારી રીતે રિપેર કરવા છતાં કામ સારું ન કર્યું હોવાનું કહી જાઉલ સાથે માથાકૂટ કરવા लाग्या હતા. बाइक का काम मस्त किया था, तो अभी ऐसे बोले कि काम सही नहीं किया, उसके पीछे से आके बाहर कर दिया, टामे मार दी, तो उसकी वजह से उसने मार दिया और वो अस्पताल ले गए उसको, ने छाती पे भी ठोका, उसको जोर मारा था. રૂપિયાની લેવડ દેવડમાં ઘાતકી હુમલો, બાઇકનું સ્ટીલનું જમ્પર છાતીમાં મારતા મોત. જાણવા મળ્યા મુજબ જાઉલ પોતાના ગેરેજ પર કામ કરતો હતો. તે દરમિયાન 4 આરોપીઓ તેની પાસે આવ્યા હતા અને રૂપિયાની લેતી દેતી બાબતે તેની સાથે માથાકૂટ કરવા લાગ્યા. જો કે મામલો એ હદે વધુ ઉગ્ર બની ગયો કે અશરફે જાઉલને સ્ટીલનું જમ્પર છાતીના ભાગે મારી દીધું કે ગંભીર હાલતમાં જાઉલ ત્યાં જ ફસડાઈ પડ્યો અને સારવાર માટે મોડાસા આરોગ્ય કેન્દ્ર ખસેડાયો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઈ ચૂક્યું હતું. પરંતુ ભાઈને જીવાડવા માટે જાઉલને એક નહીં 2 હોસ્પિટલ લઈને ફર્યા, પરંતુ ડોક્ટર્સનો જવાબ એક જ હતો કે જાઉલમાં હવે જીવ નથી રહ્યો. પોલીસ ફરિયાદ મુજબ 8 સપ્ટેમ્બરના રોજ રાત્રે મૃતક જાઉલે ગામના જ એક વ્યક્તિ પાસેથી 4000 રૂપિયા લીધા હતા, જે રૂપિયા તેને ઉધારીના અશરફ મુલતાનીને ચૂકવવા હોવાનું જાણવા મળ્યું છે. गाड़ी थी ना, उसका गैरेज का काम करता था, तो उसकी वजह से क्या है, गैरेज का काम सही नहीं किया, तो उसकी वजह से ठोका उसको, पीछे से आके बाहर कराने. जो ब्याज का ऊपर 20,000 रुपये मांगता था वो, तो उसकी वजह से उसकी वो भी हो सकता है कि उसकी वजह से मारा हो, तो किसका क्या पता. 4000ની લેવડ દેવડમાં હત્યા.
જાઉલની હત્યા રૂપિયાની લેતી દેતીને લઈને કરવામાં આવી છે કે બાઇક રિપેરિંગને લઈને માથાકૂટમાં હુમલો કરાયો છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે ગણતરીના સમયમાં પોલીસે એક વ્યક્તિને પકડી પાડ્યો છે તો અન્ય 3 લોકો હજુ ફરાર છે। પૈસાની લેવડ દેવડ બાબતે તેઓની સાથે ઝઘડો કરી એકબીજાની મદદગારી કરી અને તેમાં આરોપી અશરફ અજમેરીએ મોટરસાઇકલનું સ્ટીલનું જમ્પર આવે છે એને છાતીના ભાગે મારી દીધેલું અને જેમાં આજે ફરિયાદીના ભાઈ છે જાઉલભાઈ જાકીરભાઈ મુલતાની ઉંમર વર્ષ 25 તેમનું એમાં મોત નીપજ્યું હતું। હાલ તો પોલીસ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને ગેરેજના સંચાલક એવા જાઉલની હત્યાનું કારણ શોધવા આરોપીઓને પકડવા માટે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદ લઈ રહી છે તો બીજી તરફ મૃતકના પરિજનો પણ ઉગ્ર રીતે આખા મામલે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા અને ગર્ભિત ધમકી આપતા पर मुझे जल्द से जल्द ढूंढ के ला के दो, नहीं मिला तो पुलिस प्रशासन का काम है, पुलिस प्रशासन ढूंढ के देगी मुझे फटाफट, नहीं ढूंढ के देगी तो फिर उमर को भी आता है करने के लिए, जान के बदले जान लेना चाहता हूँ मैं तो, चौकी बात। हाल तो स्टीलનું જમ્પર છાતીમાં મારતા જાઉલનું મોત નિપજાની ઘટનાએ આખા મોડાસામાં ચર્ચાનું કેન્દ્ર બની છે। અરવલ્લીથી હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। જૂની યુક્તિ પણ શિકાર નવા। રાજસ્થાનથી ગુજરાતમાં ઠગાઈ કરવા આવેલી એક શાતિર ગેંગનો થયો પર્દાફાશ। સોનાની ચમકમાં લોકોને એવા અંધ બનાવતા કે લાલચની પાથરેલી જાળમાં બીજા ફસાતા અને પોતે માલામાલ થઈ જતા, પણ આ વખતે યુક્તિ કામ ના આવી। ગુજરાતમાં કદમ મૂકતા જ તેઓના વળતા પાણી શરૂ થઈ ગયા। પોલીસને એક કોલ કરાયો અને જાણ કરાઈ કે RJ59CA 0595 નંબરની કાળા રંગની એક કાર હિંમતનગરથી હાઈવે રોડ પર થઈ શામળાજી તરફ જનાર છે। જેના આધારે તાત્કાલિક શામળપુર ગામની સીમમાં હિંમતનગરથી શામળાજી તરફના રોડ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો અને કાળા રંગની નંબર પ્લેટ જણાવેલ કારની શોધ ચલાવાઈ કે પોલીસને ચેકિંગ દરમિયાન શામળપુર નજીક હાઈવે રોડ પરથી મળી RJ59CA 0595 નંબરની કાર કે તેમાં બેઠેલા 4 લોકોની પૂછપરછ હાથ ધરાઈ કે 3 લોકો હાથ લાગ્યા, જેમાં ખુશબુદ્દીન અબ્બાસ ખાન મેવ, મોસીન ખાન કાસમ ખાન મેવ, રાકેશ સુરેશભાઈ ભગેલ, જ્યારે કાર ચાલક શેકુલ સાહબ મેવ ફરાર થઈ ગયો છે। પોલીસે 3 આરોપીઓ પાસેથી એક કાળા રંગની બેગ જપ્ત કરી કે તેમાંથી મળી આવ્યો કેટલોક ચોંકાવનારો મુદ્દામાલ। પીળા રંગના સોના જેવા દેખાતા ધાતુની બિસ્કિટ 7 નંગ, સોનાના ટુકડા 3 નંગ, 22,000થી વધુ રોકડા રૂપિયા અને કાર સહિત મોબાઈલ। આમ પોલીસે આરોપીઓ પાસેથી કુલ 21,12,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એ હકીકત પણ જાણી કે જેને તેઓ છેક રાજસ્થાનથી ગુજરાતમાં અંજામ આપવા માટે આવ્યા હતા। પોલીસના દાવા મુજબ હાથ લાગેલા 3 રાજસ્થાનની મેવ ગેંગના સાગરીતો છે, જેઓ સોનાની લાલચ આપી પોતાનો સ્વાર્થ સાધતા હતા। યુક્તિ જૂની, શિકાર નવા। ઇન્ટરનેટ પરથી ફોન નંબર મેળવતા, સરકારી કર્મચારીઓ વેપારીઓને કરતા ટાર્ગેટ, ખેતરમાંથી સોનું મળ્યું સસ્તા ભાવે લેશો, આવું કહીને ખેલતા હતા પોતાનો ખેલ અને જે તેમની બિછાવેલી લોભામણી જાળમાં ફસાય તે ખુંવાર થઈ જાય। જયપુરની આસપાસ ખુશબુદ્દીન અને મોહસિન, રાકેશ એમ કરીને કુલ 4 આરોપીઓ પોતાને ત્યાં ખેતરમાંથી સોનાના બિસ્કિટ મળ્યા છે અને અડધા ભાવે વેચવાના છે, એના આધારે ડાયરેક્ટ ગુજરાતના વેપારીઓને, સારા લોકોને કોન્ટેક્ટ કરતા હતા। શામળાજીમાં એક ફરિયાદીને આરોપીઓએ ફોન કર્યો અને પોતાને ખેતરમાંથી સોનું મળ્યું હોવાનું કહી તે અડધા ભાવે વેચવાનું છે તેમ જણાવ્યું અને ફરિયાદીએ તે સોનું લેવાની તૈયારી બતાવી કે આ ગેંગ રાજસ્થાનથી શામળાજી આવી પહોંચી અને ફરિયાદીનો સંપર્ક કરી તેને ખરાઈ કરવા સોનાના સાચા ટુકડા આપ્યા, જે સાચા હોવાનું ખુલ્યું। જે બાદ આરોપીઓ ફરિયાદી પાસેથી રૂપિયા લઈ તેને ખોટા સોનાના બિસ્કિટ આપી છૂમંતર થઈ ગયા। જ્યારે વ્યક્તિ ત્યાં જાય ત્યારે એમને ટેસ્ટિંગ માટે અમુક પ્રકારના નાના બિસ્કિટ આપતા હતા જે સાચા હતા। એ ટેસ્ટિંગ કરાવ્યા પછી જ્યારે ખરેખર ડીલ કરવાની થાય ત્યારે એ પિત્તળના બિસ્કિટ જેના ઉપર સોનાનો વરખ ચડાવી
અને એને પધરાવી દેતા હતા અને પૈસા લઈને ગાયબ થઈ જતા હતા. 4 કિલોના પિત્તળના સોનાના વરખ ચડાવેલ બિસ્કિટ જપ્ત. પોલીસના દાવા મુજબ આ મેવ ગેંગ સોનાના વરખ ચડાવેલ પિત્તળના બિસ્કિટ આપતા અને તેની ખરાઈ કરવા માટે સોનાના સાચા ટુકડા સોનું લેવાની તૈયારી બતાવનારાને આપતા, જેથી સોદો પાર પડી જાય. જેવું સોનું સાચું હોવાનું સાબિત થાય કે સોદો નક્કી થતો અને નકલી સોનાના બિસ્કિટ પધરાવી લાખો રૂપિયા લઈ ગેંગ છૂમંતર થઈ જતી. જે ટેસ્ટિંગ માટે જે સોનું આપતા હતા, જે બિસ્કિટ આપતા હતા એ સાચું હતું અને ત્યાર પછી આ ખોટું સોનું પધરાવી અને એમના વિસ્તારમાંથી ગાયબ થઈ જતા હતા અને મોબાઈલ બધા સ્વિચ ઓફ કરી દેતા હતા. પોલીસે હાલ તો મેવ ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે અને તેઓની પાસેથી નકલી સોનું પણ જપ્ત કરાયું છે. તો ફરાર એવા કાર ચાલકને પોલીસ શોધી રહી છે. પોલીસ તપાસમાં એ વાતનો પણ ઘટસ્ફોટ થયો છે કે આ ગેંગે અગાઉ મહેસાણામાં એક વ્યક્તિ સાથે 90 લાખની છેતરપિંડી કરી છે, જે મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ ગેંગે ભૂતકાળમાં કેટલા લોકોને ખેતરમાં સોનું મળ્યું હોવાનું કહી અડધી કિંમતે વેચવાનું કહી નકલી સોનું પધરાવી ચૂક્યા છે, તે અંગે તપાસ કરાઈ રહી છે અને તેઓની સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેની પણ માહિતીઓ મેળવવામાં આવી રહી છે. આમ સોનાની ખોટી ચમકમાં આંજનારી ત્રિપુટી હવે સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે. અરવલ્લીથી હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. શેર બજારમાં રોકાણના નામે કરોડોની છેતરપિંડી. ચકાચોંધ કરતો દેખાવ અને બોલવાની કળાથી લોકોને લલચાવતી એક મહિલા, જેણે અનેક પરિવારોને રોડ પર લાવી દીધા. આખરે કોણ છે આ ઠગ મહિલા અને કેવી રીતે આચર્યું આ કૌભાંડ? જોઈએ વિશ્વાસનું હથિયાર બનાવી સ્વાર્થ સાધતી એક મહિલાને. કીધું કે જિગીશા જાદવ પર ટ્રસ્ટ છે, આમ છે તેમ છે, બધું બરાબર છે. બરાબર સમજી લો કે મેં જે પરિસ્થિતિ જોઈ છે ત્યારે મને એમ થાય છે કે પૈસા કેવી રીતે કમાવાય છે મને ખબર છે. તો કોઈના પૈસા સાથે ચીટિંગ મારાથી બિલકુલ ના થઈ શકે. પૈસા સાથે ક્યારેય ચીટિંગ નહીં કરવાની. આપણે લોસમાં ધારદાર, ચોંટદાર અને આકર્ષક રીતે મનમાં વિશ્વાસ જગાવે તેવી સ્પીચ કે જેને સાંભળી દરેક તેને સાચું માની બેસે. આ સ્પીચ એ હદે ઉપસ્થિત લોકોના દિલો દિમાગમાં ઘર કરી ગઈ કે તમામના મનમાં જાગી લાલચ. લાખોના બમણા કરવાના સપના અને તે સપનાને સાકાર કરવાના નેમ સાથેની સ્પીચ આપી રહેલી આ મહિલા તો તમને સ્ટેજ પર જોવા મળી રહી છે, પરંતુ હવે તે પોલીસ ગિરફ્તમાં આવી ગઈ છે. આ છે જિગીશા જાદવ કે જે કાયદાની ચુંગાલમાં ફસાઈ ગઈ છે. શાંત દેખાઈ રહી છે, પરંતુ જ્યારે તે સ્ટેજ પર હોય છે ત્યારે તેની અદ્ભુત વાકછટા લોકોનો વિશ્વાસ સંપાદિત કરવા જ પૂરતો હોય છે. કારણ કે સ્ટેજ પર જિગીશા લોકોને ચીટિંગ ન કરવાની સલાહ આપતા તો જોવા મળી અને લોકોને વધુમાં વધુ નફો અપાવી રોકાણ કરવાનું જ્ઞાન આપતી જોવા મળી. કે જે કોઈના પૈસા સાથે ક્યારેય ચીટિંગ નહીં કરવાની. આપણે લોસમાં જઈએ ચાલશે, ભગવાન આપણને આપશે, પણ આપણે ચીટિંગ કરીશું તો આપણે ગમે એટલો પ્રોફિટ હશે ને બધો ડૂબી જશે અંદર. એટલે ક્યારેય કોઈના પૈસા સાથે ચીટિંગ નહીં કરવાની. પરંતુ જે તમે જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, તે તમે ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું અનુભવ્યું હશે, જોયું હશે. પરંતુ આ હોલમાં ઉપસ્થિત તમામ લોકોને નહોતી ખબર કે જે ફાકડું અંગ્રેજી સાથે ગુજરાતી બોલી રહી છે તે હકીકતમાં આગળ જતા ચીટર નીકળશે. જિગીશા વિરુદ્ધ કરોડોની છેતરપિંડીનો આરોપ. આવું અમે નહીં, પરંતુ જે તેના ભ્રમજાળમાં ફસાયા તે લોકો ખુદ કહેતા જોવા મળ્યા. 50 કરોડ ઉપર જેવું એને આપવાનું છે અને અરાઉન્ડ 300 to 400 ઇન્વેસ્ટર્સ આમાં છે. જ્યાં સુધી મારી જાણકારી છે, મારા પર્સનલ ગ્રુપમાંથી મારા સગા સંબંધીને ફ્રેન્ડ્સને મળાવીને અરાઉન્ડ 2.5 કરોડનું છે કેપિટલ. ખાલી હું તો વળતર ગણતી નથી, કારણ કે 2 વર્ષથી તો એને બધું સ્ટોપ કર્યું છે, ખાલી કેપિટલ જ ગણીએ છે. અને બીજી વસ્તુ કે ભાઈ આમાં 35 લોકો ખાલી અમારા ઘર સંબંધીને ફ્રેન્ડ્સ છે. બાકી બીજા લોકો બી છે તો અમદાવાદમાં અરાઉન્ડ બીજા 200 જેવા હશે, કારણ કે એને વચ્ચે મિટિંગ કરી તો ચાંદખેડામાંથી બી ઘણા બધા લોકો ત્યાં ભેગા થયા હતા મિટિંગ કરવા માટે. ના ફક્ત સપના બહેન, પરંતુ તેમના સગા સંબંધીઓ, મિત્ર વર્તુળ અને જે પરિચિતો હતા તે તમામ લોકોએ 5 લાખનું રોકાણ કર્યું અને 20% રિટર્ન મળવાની બાંહેધરીમાં ફસાઈ ગયા. ફરિયાદી સપના જેવા અનેક લોકોએ જિગીશા જાદવ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. તો સપના બહેન મુજબ તેને જિગીશાએ 3 મહિનાના કોન્ટ્રાક્ટમાં 5 લાખ રોકાણ સામે 20% રિટર્ન આપવાની વાત કરી હતી.
અને પોતે શેરબજારમાં ટ્રેડિંગ કરતી હોવાનું કહી શેરબજારનું ઉત્કૃષ્ટ જ્ઞાન ધરાવતી હોવાથી બમણો નફો રળી આપવાની લાલચ આપી હતી, જે વાતમાં ફરિયાદી સપના સહિત તેમના પરિચિતો પણ વાતોમાં આવી ગયા અને લાખો રૂપિયાનું રોકાણ કર્યું. પરંતુ એક દિવસ જિગીશાએ ફોન રિસીવ કરવાના બંધ કરી દીધા કે તમામ રોકાણકારોના જીવ અદ્ધર થઈ ગયા અને જે નહોતું વિચાર્યું તે અંતે બન્યું. વળતર આપવાનું જ્યારે બંધ કર્યું ત્યારે બેન ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. અમારા કોઈ મેસેજીસના જવાબ નથી આપતી. અગર કોઈ એના ઘરે જાય તો બી બહુ રૂડલી વાત કરીને દરવાજા પછાડીને બધાને ઘરથી બહાર કાઢેલા છે. છતાં બી 2 વર્ષ સુધી મેં મારા લોકોના પૈસા કઢાવવા માટે 2 વર્ષ મેં પેશન્સ રાખી. ચાંદખેડામાં 37 લોકો સાથે 2.43 કરોડની છેતરપિંડી. સુરતમાં રહેતી જિગીશા લોકોને શેર માર્કેટમાં ખૂબ જ ઊંચું વળતર આપવાની લાલચ આપી રોકાણ કરાવ્યું. એટલું જ નહીં, શરૂઆતમાં લોકોને વળતર પણ આપ્યું, પરંતુ જેમ જેમ રોકાણકારો વધતા ગયા અને રકમ બમણી થઈ ગઈ કે અસલી પોત પ્રકાશ્યું અને વળતર આપવાનું બંધ કરી દીધું. જો કે લોકોએ ધીરજ તો રાખી, પરંતુ જિગીશા તરફથી કોઈ જ પ્રત્યુત્તર ન આવતા નોંધાવાઈ પોલીસ ફરિયાદ. 37 જેટલા અમને અત્યાર સુધીમાં સાહેદો મળ્યા છે કે જેમના પૈસા આ જે બેન છે જિગીશા જાદવ, એમણે ગ્રો મની નામની એક કંપની ખોલી અને જે કંપની પણ રજિસ્ટર્ડ નથી એ ખોલી અને એના મારફતે કુલ 2 કરોડ ને 43 લાખ જેટલા રૂપિયા આ 37 જે ભોગ બનનાર છે તેમની પાસેથી મેળવી તેમને વિવિધ શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી અને એમના પૈસા લઈ લીધેલા છે. પહેલા શિક્ષિકા, હવે ઠગબાજ. પોલીસ તપાસ મુજબ આરોપી મહિલા જિગીશા અગાઉ શિક્ષિકા હતી અને બાદમાં તે શેર માર્કેટની કંપનીમાં કામ કરવાની સાથે ફિલ્ડ વર્ક પણ કરતી હતી. પરંતુ જેટલા પણ રોકાણકારો જિગીશા પાસે આવતા તે તમામમાં સૌથી વધુ રોકાણકારો મહિલાઓ હોવાનું જાણવા મળ્યું છે. કે એમણે પોતે શેરબજારમાં 3 કંપનીઓમાં અલગ કંપનીઓમાં માર્કેટિંગ તરીકે અને એમાં કામ કરેલું હતું, જેથી એ શેરબજારનું સારું એવું એમને જ્ઞાન હતું, જે એમના નજીકમાં રહેતા સગા સંબંધી, એમના પાડોશીઓ અને એમની સાથે કામ કરતી બહેનોને જ ટાર્ગેટ કરી છે. એટલે જે 37 જે સાહેદો છે, ભોગ બનનાર છે, એ મોટા ભાગની બહેનો છે. પોલીસના દાવા મુજબ આરોપી મહિલાએ સુરત, અમદાવાદ સહિત અન્ય જગ્યાએ ફ્રોડ કરીને જે રૂપિયા મેળવ્યા તેનાથી જિગીશાએ સુરતના પાલ વિસ્તારમાં 4 મકાનો ખરીદ્યા. એટલું જ નહીં, જિગીશાએ 2 થી 3 જમીનો ખરીદી હોવાનું બહાર આવ્યું છે તથા જ્વેલર્સ પાસેથી લાખોના દાગીના ખરીદ્યા હોવાનું જાણવા મળ્યું છે. જિગીશા સામે CID ક્રાઇમમાં 6 કરોડની અરજી અને વેજલપુરમાં 25 લાખની ફરિયાદ દાખલ કરાઈ છે. ત્યારે જિગીશાએ 50 લાખ તેના ભાઈના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે. પોલીસ હવે જિગીશા મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. કોણ કોણ તેનું શિકાર બન્યું છે અને કેટલા રૂપિયા તે લોકોના પડાવી ચૂકી છે, કેટલા વર્ષથી તે શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી રૂપિયા પડાવી ચૂકી છે, તે સહિતની માહિતીઓ મેળવવામાં પોલીસ કામ કરી રહી છે. હાલ તો પોલીસ ગિરફ્તમાં આવેલી જિગીશાના સપનાઓ પર રોકાણકારો અને પોલીસે પાણી ફેરવી દીધું છે અને જેલના સળિયા ગણતી કરી દીધી છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી.